પીએચ હા પટેલ. બોલું છું. હા બોલું છું. પીએચ પટેલ સાહેબ, તમે અહીંયા આણંદ તારાપુરના ટીડીઓ છો ને? હા સ્ટુડિયો છું. હા, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર છો ને સર? હા 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 સર, એટલે હું અહીંયા સોશિયલ એક્ટિવિસ્ટ છું અહીંયા આણંદમાં. એટલે બરાબર હું એક ગામ છે ત્યાં હું ગયો હતો. બરાબર અહીંયા તમારું જે છે બોર્ડરનું ગામ છે મિલરામપુર કરીને ગામ છે. હા 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 હવે ત્યાં સર એવો પ્રશ્ન છે એ લોકોને કે મેઇન પીવાના પાણીનો પ્રશ્ન છે એ લોકોનો. બરાબર એ લોકોને પીવાનું પાણી મળતું નથી અને કર્ણેલાવ જે તળાવ છે એ લગભગ હા હા 8-10 કિલોમીટર જ દૂર છે ત્યાંથી, બરાબર ને? અચ્છા બરાબર. એટલે તમને એ હવે ખબર નહીં 10 કિલોમીટર દૂર છે, ખબર નહીં, જોવું પડશે. બોલો ને. એટલે તમને આ પ્રશ્ન વિશે જાણ છે ખરી? ના, મારે કશું કોઈ જાણ નહીં કરી. કોઈ ગામમાંથી કોઈ અરજી બરજી નથી આવી. એટલે તમે તાલુકા લેવલ પર છો તો તમે મિલરામપુર કોઈ દિવસ વિઝિટ નથી કરી? હા વિઝિટ તો કરી છે એ વખત, પણ આવો કોઈ પ્રશ્ન મારા ધ્યાન નથી આવ્યો. એટલે તમને ગામનો જે પાણીનો જે પ્રશ્ન છે, પીવાના પાણીનો પ્રશ્ન, એ જાણ જ નથી તમને હજુ સુધી? મને કોઈએ કીધું જ નથી ને. મને ખબર જ ના હોય સાહેબ, મને કોઈ અરજી ના કરી હોય તો. એટલે તમને કોઈએ કીધું જ નથી એમ? એટલે કોઈ કમ્પ્લેન બી નથી આવી તમારી પાસે? ના, કોઈ કમ્પ્લેન નથી આવી મારી જોડે. કાલે અમે આપવા આવીએ. તમને કાલે અમે એવું હોય તો કમ્પ્લેન આપી દઈએ સર. અને તમને જાણ માટે હું કહી દઉં કે છેલ્લા જ્યારથી બી અહીંયા દેશ આઝાદ થયો ને ત્યારથી અહીંયા પાણી, પીવાના પાણીનો એટલો બધો ખરાબ પ્રશ્ન છે કે દરેક જનતાને એટલો મોટો પ્રશ્ન છે કે એ લોકોને રાતે 1-1 વાગ્યા સુધી જાગવું પડે છે. એટલે તમે કલેક્ટરશ્રીને આની જાણ કરો આ પ્રશ્નની. પણ સાહેબ, તમે મને ફોન કર્યો હા તો એના કરતા તમે સર સિંચાઈ જે વિભાગ, સિંચાઈ વિભાગ, હા મારા હાલમાં કેવું આવશે, જે સિંચાઈ મને પાણી આપશે હા એ પાણી હું ગામજનોને આપી શકીશ. સમજો મારી વાત. હા એના કરતા જો કોઈ એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય સિંચાઈ વિભાગના, હા. તમે એ લોકોને જાણ કરશો ને તો આનો ઝડપથી નિકાલ આવશે. અચ્છા, એ તો અમે વાત કરીશું. એટલે તમે આમાં કોઈ જવાબદારી લેતા નથી કોઈ બીજી કઈ વાત કરવાની? ના ના ના, અમે એમની જવાબદારી, હું તમને જવાબદારી લેવાની ના પાડી જ નથી તમને. હું જવાબદારી લેવા માંગુ છું, એવું કશું મને ખ્યાલમાં નતો. એટલા માટે અમે અમારા હેન્ડથી તો વાત કરીશું, પણ હું તમને એમ કહું છું સીધું ડાયરેક્ટ સિંચાઈમાં તમે જો જોબ કરશો ને તો આને વધારે તમને ઇફેક્ટ પડશે, એટલે કહું છું. તમે છે ને કાલે વિઝિટ કરો ગામની. કાલે વિઝિટ કરો, આ પ્રશ્નને તમે સમજો આ પ્રશ્ન કઈ પ્રકારનો છે. કલેક્ટરશ્રીને બી જાણ કરીએ છીએ અને કલેક્ટરશ્રી છે 2 દિવસમાં અમે વિઝિટ કરાવીએ છીએ. એટલે તમારે ત્યાં હાજર તો તમે આ જોશો ને, આ બધું જે પ્રોબ્લેમ લોકોનો પૂછશો ને એ તમને ખ્યાલ આવશે. તમે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર તરીકે છો તો તમારી એ મુખ્ય જવાબદારી છે કે કોઈ બી ગામના જે પ્રશ્નો છે એની જાણ તમને હોવી જોઈએ. યસ પછી બરાબર ને? હા હા મુલાકાત કરીએ સાહેબ. સારું હા ઓકે હા. હેલો. હા બોલો. એટલે તમે સર આના ઉપર છે ને તમારે પગલાં લેવાના છે, કારણ કે હું પ્રિન્સિપલ સેક્રેટરી ગાંધીનગર પણ મળવાનો છું આના માટે. અને ત્યાં સાહેબ મને અરજી મળી હોય એટલે મારા પગલાં લેવાના થાય. એમાં તમારે મને કહો કે ના કહો, મને અરજી મળશે એટલે હું ઓટોમેટિક જ કાર્યવાહી ચાલુ કરી દઈશ. મારે જે ડિપાર્ટમેન્ટને જાણ કરવાનું છે જાણ બી કરી દઈશ. મારે જે કાગળ લખવાના છે હું લખી બી દઈશ. બરાબર. પણ હું તમને એમ કહેવા માંગુ છું કે તમારા ગામને પાણી લાવવું હોય તો સિંચાઈ, આ બાબતમાં સિંચાઈ ડિપાર્ટમેન્ટ સીધો રોલ ભજવે છે. એટલે મેં તમને એવું કીધું કે સિંચાઈને તમે જાણ કરશો તો આનો ઝડપથી નિકાલ આવશે. હું તો કાગળ લખી પછી થશે. આઈએસ ઓફિસર છે ને મેડમ જે છે ડિપાર્ટમેન્ટમાં ગાંધીનગર, સસીના મેડમ, એમને મેં ફોન કરીને હું જાણ કરી દઉં છું. એટલે એ તો કરશે, એ તો ત્યાં અહીંયા આવી જ જશે. બરાબર. એટલે જો આમાં હું તમને એ જ કહેવા માંગુ છું કે ગામ સુધી પહેલા પાણી તો લાવવું પડશે. તમે એવું કહો છો કે એમને પાણી મળતું નથી તો એમને કોઈ બી યોજનામાંથી, સંપમાંથી ગામ સુધી પહેલા પાણી લાવવું પડશે. બરાબર. એ પાણી લાવીશું પછી આપણે નળ કનેક્શન દ્વારા આપણે એમને ઘેર પહોંચાડીશું. પણ એ જો લાઈન જ નહીં હોય તો એ તો બહુ મોટી યોજના થશે. એ તો લગભગ રકમ બી એની ઘણી મોટી હશે કે જેમાં પંચાયત કોઈ રોલ જ નહીં ભજવી શકે. તમે એટલે કહું છું હું તમને. એટલે મેં તમને કીધું તમે સિંચાઈ પણ સીધી જાણ કરો એમ. સિંચાઈ મંત્રીનો નંબર આપો ને. સિંચાઈમાં તો મારી જોડે ના હોય એનો નંબર કોઈ સિંચાઈ મંત્રીનો તો. ઠીક છે, તો અમે વાંધો નહીં, અમારી રીતે કરીએ. તમે આનો છે હું તમને એટલા માટે કહ્યું. બાકી અમારા તો કેવું છે, અમારા 5 લાખની મર્યાદામાં
તમે એક કામ કરવાનું અમારું હોય તો બરાબર. તમે CC તો ધારો કે હું લેટર કોમ્યુનિકેશન કરીશ, તમને સીસી કરી દે. પણ તમને છે ને આવા જે પ્રશ્નો હોય ને ગ્રામ્ય પ્રશ્નો જાણ હોવી જોઈએ. અને તમારે પણ સાહેબ મને અરજી ના મળી. કલેક્ટરને જાણ કરવી જોઈએ. ઓકે સાહેબ મને જાણ કરજો અરજી, એટલે હું છે ને પછી એ અરજી મારા સિંચાઈ હું જાણ કરી દઈશ બરાબર. હા ચાલો ઓકે. હા હા.